આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પાટણ જિલ્લા કોંગ્રેસ સજ્જ ભવ્ય પ્રશિક્ષણ શિબિરનું આયોજન. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક વિશેષ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર દ્વારા કોંગ્રેસે ચૂંટણી જંગ જીતવા માટે અત્યારથી જ કમર કસી છે. આ પ્રશિક્ષણ શિબિરમાં પાટણ જિલ્લાના સંગઠન માળખાના પાયાના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા પંચાયતની 32 સીટના પ્રમુખો, 170 સેક્ટર પ્રમુખો તેમજ વિવિધ મંડળ ક્ષેત્રના પ્રમુખો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. શિબિર દરમિયાન પક્ષના વરિષ્ઠ નેતાઓએ પ્રણય રાવલ અને અમરતસિંહ ઝાલા ઉપસ્થિત હોદ્દેદારોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ખાસ કરીને પ્રજા વચ્ચે કયા મુખ્ય મુદ્દાઓને લઈને જવું, લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા કોંગ્રેસની ભૂમિકા શું રહેશે, મતદારોને કોંગ્રેસની વિચારધારા તરફ કઈ રીતે વાળવા જેવા મહત્વના મુદ્દાઓ પર વ્યૂહાત્મક ચર્ચા કરી હતી. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ વર્તમાન સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં આજે સામાન્ય જનતા, વેપારીઓ, ખેડૂતો અને મજૂર વર્ગ મોંઘવારી અને અન્યાયથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. જનતા ભાજપના વિકલ્પ તરીકે કોંગ્રેસ તરફ આશાભરી નજરે જોઈ રહી છે અને અમે મજબૂત વિકલ્પ બનીને પ્રજા વચ્ચે જઈશું. વડાપ્રધાનના વિદેશ પ્રવાસ અંગે આકરા પ્રહાર કરતા ગેમરભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ઇઝરાયેલે સંસદમાં જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ આપવા ઊભા થયા ત્યારે તેના સાંસદ સભ્યોએ કરેલો વોકઆઉટ એ માત્ર વ્યક્તિનું નહીં પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે. આ શિબિર બાદ હવે જિલ્લાના તમામ સેક્ટર અને મંડળ પ્રમુખો પોતપોતાના વિસ્તારમાં જઈને જનસંપર્ક અભિયાન તેજ બનાવશે અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપશે. આજે પાટણ જિલ્લાની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરેલું હતું. જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે આ શિબિરના તાલીમનો કાર્યક્રમ રાખેલો હતો અને આ શિબિરમાં મંડળ સેક્ટરના પ્રમુખોને જ બોલાવવામાં આવ્યા હતા અને મંડળ સેક્ટરના પ્રમુખોને જ એટલે કે જિલ્લા પંચાયતના 32 પ્રમુખો, સીટ દીઠ અને 170 સેક્ટર પ્રમુખોની તાલીમ હતી. આ તાલીમનો હેતુ એ હતો કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી પ્રજા વચ્ચે જઈ અને કયા પ્રશ્નોને વાચા આપવી અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આમ જનતા, ખેડૂત, વેપારી અને મજૂર જે ત્રાહિમામ થઈ રહ્યા છે તો એના માટેનો વિકલ્પ શું, એ વિકલ્પ લઈને કોંગ્રેસ પાર્ટી એ જનતા વચ્ચે જવા માટેનું આ એક શિબિરનું આયોજન કરેલું છે. આપણા ભારત દેશના વડાપ્રધાન જે વિશ્વગુરુની ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે, આજે ઇઝરાયેલમાં એમને સંસદમાંથી વોકઆઉટ કરવામાં આવ્યા એ ખરેખર આ એક ભારત દેશનું અપમાન છે. આવા લોકોને જાગવાની જરૂર છે કે આ ભારત દેશના અપમાન છે એટલે કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય આવું અપમાનવાળા કોઈ વડાપ્રધાન પસંદ કર્યા નથી. એટલે આ ભારત દેશના વડાપ્રધાને આ અપમાનનું જોવું પડે. એટલે પાર્ટી અને પબ્લિક બધા પણ હવે એમને સમજી ગયા છે. ટૂંક સમયમાં આમ જનતા કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપી અને ભાજપને જાકારો આપે એવું હવે દેખાઈ રહ્યું. ભારતીય જનતા પાર્ટીના લોકો આપણા ભારત દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને વિશ્વગુરુ કહેવે છે. આ વિશ્વગુરુ ઇઝરાયેલમાં જ્યારે સંસદ ભવનમાં પોતાનું ભાષણ આપવા ગયા ત્યારે ત્યાંના ઇઝરાયેલના સંસદોએ વોકઆઉટ કર્યું. એ ખરેખર ભારત દેશનું અપમાન છે. આવી જગ્યાએ મિત્રતા કરવાનું નરેન્દ્ર મોદીજીને, વડાપ્રધાનજીને ટાળવાની જરૂર છે.